મનોવિશ્લેષણવાદ સાયકોએનાલિસિસ જીસેટ પરીક્ષા સંદર્ભે સવિસ્તાર સમજૂતી જીસેટ મનોવિજ્ઞાન પેપર 2 માટે મનોવિજ્ઞાનના વિવિધ સંપ્રદાયોની ઊંડી સમજ અત્યંત મહત્વપૂર્ણ છે. મનોવિશ્લેષણવાદ સાયકોએનાલિસિસ એ મનોવિજ્ઞાનના ઇતિહાસમાં એક ક્રાંતિકારી અને અત્યંત પ્રભાવશાળી સંપ્રદાય છે, જેણે માનવ મન અને વ્યક્તિત્વ વિશેની આપણી સમજને ધરમૂળથી બદલી નાખી. વર્તનવાદથી વિપરીત, મનોવિશ્લેષણવાદ આંતરિક, અદૃશ્ય માનસિક પ્રક્રિયાઓ, ખાસ કરીને અચેતન મન અનકોન્શિયસ માઇન્ડ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ઐતિહાસિક સંદર્ભ અને ઉદ્ભવ મનોવિશ્લેષણવાદનો ઉદ્ભવ 19મી સદીના અંતમાં અને 20મી સદીની શરૂઆતમાં થયો. આ સમયે તબીબી ક્ષેત્રમાં શારીરિક કારણો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવતું હતું. જો કે કેટલાક દર્દીઓ એવા હતા જેઓ શારીરિક રોગોના કોઈ સ્પષ્ટ કારણ વગર માનસિક અને શારીરિક લક્ષણો જેમ કે હિસ્ટીરિયા દર્શાવતા હતા. આ સંપ્રદાયના સ્થાપક અને મુખ્ય પ્રણેતા સિગમન્ડ ફ્રોઇડ 1856થી 1939 હતા. ફ્રોઇડ એક ઓસ્ટ્રિયન ન્યુરોલોજિસ્ટ હતા. તેમણે શરૂઆતમાં ચેતાતંત્રના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું, પરંતુ પછીથી તેમણે માનસિક વિકૃતિઓ અને માનવીય વર્તનના અચેતન પાસાઓમાં રસ દાખવ્યો. ફ્રોઇડે તેમના પ્રારંભિક કાર્યમાં હિસ્ટીરિયાના દર્દીઓ પર જોસેફ બ્રુયર સાથે મળીને કામ કર્યું. તેમણે જોયું કે હિપ્નોસિસ હેઠળ દર્દીઓ તેમના દબાયેલા અનુભવો અને લાગણીઓને યાદ કરી અને વ્યક્ત કરી શકતા હતા, જેનાથી તેમના લક્ષણોમાં રાહત મળતી હતી. આ નિરીક્ષણોએ ફ્રોઇડને એવા નિષ્કર્ષ પર દોર્યા કે માનસિક સમસ્યાઓનું મૂળ અચેતન મનમાં દબાયેલા સંઘર્ષો અને અનિચ્છનીય વિચારોમાં રહેલું છે. ધીમે ધીમે તેમણે હિપ્નોસિસ છોડીને મુક્ત સાહચર્ય ફ્રી એસોસિએશન જેવી પદ્ધતિઓ વિકસાવી. મનોવિશ્લેષણવાદના મુખ્ય વિચારો કી આઇડિયાઝ ઓફ સાયકોએનાલિસિસ મનોવિશ્લેષણવાદના સિદ્ધાંતો માનવ વ્યક્તિત્વ, પ્રેરણા અને માનસિક રોગવિજ્ઞાન વિશેની ફ્રોઇડની સમજ પર આધારિત છે. તેના મુખ્ય વિચારો નીચે મુજબ છે. 1. અચેતન મન ધી અનકોન્શિયસ માઇન્ડ ફ્રોઇડનો સૌથી મહત્વપૂર્ણ અને ક્રાંતિકારી ખ્યાલ અચેતન મનનો છે. તેઓ માનતા હતા કે આપણા મનનો મોટો ભાગ બરફના પહાડના મોટા ભાગની જેમ જે પાણીની નીચે હોય છે, અચેતન હોય છે. આ અચેતન મનમાં દબાયેલી ઈચ્છાઓ, લાગણીઓ, સ્મૃતિઓ, ભય અને સંઘર્ષો હોય છે, જે આપણને સભાનપણે ખબર નથી હોતી, પરંતુ તે આપણા વર્તન, વિચારો અને લાગણીઓને મોટા પ્રમાણમાં પ્રભાવિત કરે છે. 2. વ્યક્તિત્વના સ્તરો ફ્રોઇડે મનને 3 સ્તરોમાં વિભાજિત કર્યું. સભાન મન કોન્શિયસ માઇન્ડ જે ક્ષણે આપણે સભાનપણે જે અનુભવીએ છીએ અથવા જેના વિશે વિચારીએ છીએ. પૂર્વ સભાન મન પ્રી-કોન્શિયસ માઇન્ડ જે તરત જ સભાન નથી, પરંતુ પ્રયત્ન કરવાથી સભાન સ્તરે લાવી શકાય છે. દાત તમારો ફોન નંબર યાદ કરવો. અચેતન મન અનકોન્શિયસ માઇન્ડ મનનો સૌથી મોટો અને ઊંડો ભાગ, જેમાં દબાયેલી ઈચ્છાઓ, આઘાતજનક સ્મૃતિઓ અને આદિમ આવેગો હોય છે, જે સીધા સભાનપણે સુલભ નથી. 3. વ્યક્તિત્વના ઘટકો સ્ટ્રક્ચર ઓફ પર્સનાલિટી ફ્રોઇડે વ્યક્તિત્વના 3 ઘટકો રજૂ કર્યા, જે એકબીજા સાથે સતત સંઘર્ષમાં રહે છે. આઈડી વ્યક્તિત્વનો સૌથી આદિમ, જન્મજાત અને અચેતન ભાગ. તે આનંદ સિદ્ધાંત પ્લેઝર પ્રિન્સિપલ પર કાર્ય કરે છે, એટલે કે તાત્કાલિક સંતોષની માંગ કરે છે અને આવેગોને નિયંત્રિત કરતું નથી. દાંત, ભૂખ, તરસ, જાતીય ઈચ્છાઓ. ઈગો વ્યક્તિત્વનો સભાન અને પૂર્વ સભાન ભાગ, જે વાસ્તવિકતા સિદ્ધાંત રિયાલિટી પ્રિન્સિપલ પર કાર્ય કરે છે. તે ઈડની ઈચ્છાઓને વાસ્તવિકતાની મર્યાદાઓમાં સંતોષવાનો પ્રયાસ કરે છે અને સમાજ સાથે અનુકૂલન સાધે છે. તે ઈડ અને સુપર ઈગો વચ્ચે મધ્યસ્થી તરીકે કાર્ય કરે છે. સુપર ઈગો વ્યક્તિત્વનો નૈતિક અને આદર્શવાદી ભાગ, જે સામાજિક ધોરણો, મૂલ્યો અને માતાપિતા પાસેથી શીખેલી નૈતિકતાનું પ્રતિનિધિત્વ કરે છે. તે સાચું અને ખોટું નક્કી કરે છે અને અપરાધભાવ, ગિલ્ટ અને ગર્વની લાગણીઓ સાથે સંકળાયેલું છે. 4. મનોજાતીય વિકાસના તબક્કાઓ સાયકોસેક્સ્યુઅલ સ્ટેજીસ ઓફ ડેવલપમેન્ટ ફ્રોઇડે માનવ વિકાસને 5 મનોજાતીય તબક્કાઓમાં વિભાજિત કર્યો. મૌખિક, ગુદા, લૈંગિક, સુપ્ત અને જનન. અને દાવો કર્યો કે આ દરેક તબક્કે જાતીય ઊર્જા લિબિડો શરીરના જુદા જુદા કામુક વિસ્તારો પર કેન્દ્રિત થાય છે. જો કોઈ તબક્કે જરૂરિયાતો યોગ્ય રીતે સંતોષાતી નથી, તો ફિક્સેશન થઈ શકે છે, જે પુખ્ત વયે વ્યક્તિત્વ સમસ્યાઓ તરફ દોરી શકે છે. 5. રક્ષણતંત્ર ડિફેન્સ મેકેનિઝમ્સ ઈગો, ઈડ અને સુપર ઈગો વચ્ચેના સંઘર્ષને કારણે ઊભી થતી ચિંતા, એન્ઝાયટીનો સામનો કરવા માટે વ્યક્તિ અચેતનપણે રક્ષણતંત્રોનો ઉપયોગ કરે છે. દાંત, દમન, પ્રક્ષેપણ, વિસ્થાપન, યુક્તિકરણ. મનોવિશ્લેષણવાદની પદ્ધતિઓ
મેથડ્સ ઓફ સાયકોએનાલિસિસ. ફ્રોઇડે અચેતન મનને સભાન સ્તરે લાવવા અને માનસિક સમસ્યાઓની સારવાર કરવા માટે ઘણી પદ્ધતિઓ વિકસાવી. 1. મુક્ત સાહચર્ય ફ્રી એસોસિએશન. આ સૌથી મહત્વપૂર્ણ પદ્ધતિ છે. દર્દીને સોફા પર આરામદાયક સ્થિતિમાં બેસાડીને તેને મનમાં આવતા કોઈપણ વિચાર, છબી, લાગણી કે યાદને સેન્સર કર્યા વિના મુક્તપણે વ્યક્ત કરવા માટે કહેવામાં આવે છે, ભલે તે કેટલું પણ વાહિયાત, અસંબંધિત કે શરમજનક લાગે. ચિકિત્સક આ વિચારોમાં દાખલાઓ અને અચેતન સંઘર્ષો શોધવાનો પ્રયાસ કરે છે. 2. સ્વપ્ન વિશ્લેષણ ડ્રીમ એનાલિસિસ. ફ્રોઇડ સ્વપ્નોને અચેતન મનના રાજમાર્ગ તરીકે જોતા હતા. તેઓ માનતા હતા કે સ્વપ્નો અચેતન ઇચ્છાઓ અને સંઘર્ષોને પ્રતિકાત્મક સ્વરૂપમાં રજૂ કરે છે. સ્વપ્નોમાં 2 સ્તરો હોય છે. પ્રત્યક્ષ સામગ્રી મેનિફેસ્ટ કન્ટેન્ટ. સ્વપ્નનો સભાનપણે યાદ રહેલો ભાગ. ગુપ્ત સામગ્રી લેટેન્ટ કન્ટેન્ટ. સ્વપ્નનો વાસ્તવિક, અચેતન અર્થ, જેનું વિશ્લેષણ કરીને શોધવામાં આવે છે. 3. કેસ સ્ટડીઝ. કેસ સ્ટડીઝ. ફ્રોઇડે તેમના સિદ્ધાંતો વિકસાવવા માટે તેમના દર્દીઓના ઊંડાણપૂર્વકના વ્યક્તિગત અભ્યાસ જેમ કે લિટલ હેન્સ, રેટમેન, ડોરા પર ખૂબ આધાર રાખ્યો. 4. સ્લિપ્સ ઓફ ધ ટંગ ફ્રોઇડિયન સ્લિપ્સ. સ્લિપ્સ ઓફ ધ ટંગ ફ્રોઇડિયન સ્લિપ્સ. ફ્રોઇડ માનતા હતા કે રોજિંદા જીવનમાં થતી ભૂલો જેમ કે ખોટા શબ્દનો ઉપયોગ કરવો એ અચેતન ઇચ્છાઓ અથવા વિચારોની અભિવ્યક્તિ છે. 5. સ્થાનાંતરણ ટ્રાન્સફરન્સ અને પ્રતિસ્થાનાંતરણ કાઉન્ટર ટ્રાન્સફરન્સનું વિશ્લેષણ. સ્થાનાંતરણ દર્દી તેના બાળપણના મહત્વપૂર્ણ સંબંધો, દાંત, માતાપિતાની લાગણીઓ અને વર્તનને ચિકિત્સક પર સ્થાનાંતરિત કરે છે. પ્રતિસ્થાનાંતરણ ચિકિત્સક દર્દી પ્રત્યે પોતાના અચેતન પ્રતિભાવો દર્શાવે છે. આ બંનેનું વિશ્લેષણ અચેતન સંઘર્ષોને સમજવામાં મદદ કરે છે. મનોવિશ્લેષણવાદનું મહત્વ અને ટીકા. સિગ્નિફિકન્સ એન્ડ ક્રિટિસિઝમ. મહત્વ. અચેતન મનનો ખ્યાલ. ફ્રોઇડે અચેતન મનના અસ્તિત્વ અને માનવ વર્તન પર તેના પ્રભાવ પર ધ્યાન દોર્યું, જે મનોવિજ્ઞાન માટે એક ક્રાંતિકારી વિચાર હતો. મનોચિકિત્સાનો પાયો. તેમણે મનોચિકિત્સાની એક પ્રણાલીબદ્ધ પદ્ધતિ વિકસાવી, જેણે માનસિક વિકૃતિઓની સારવાર માટે નવી દિશા આપી. આધુનિક ઉપચાર પદ્ધતિઓ પર પણ તેનો પ્રભાવ જોવા મળે છે. વ્યક્તિત્વ સિદ્ધાંત. ફ્રોઇડનો વ્યક્તિત્વનો સિદ્ધાંત ઈડ, ઈગો, સુપર ઈગો એ વ્યક્તિત્વ મનોવિજ્ઞાનનો પાયો બન્યો અને ઘણા અનુગામી સિદ્ધાંતોને પ્રેરણા આપી. બાળપણના અનુભવોનું મહત્વ. તેમણે બાળપણના અનુભવો અને માતાપિતા બાળક સંબંધોના મહત્વ પર ભાર મૂક્યો, જે વિકાસલક્ષી મનોવિજ્ઞાનમાં કેન્દ્રીય બની ગયો. સાંસ્કૃતિક પ્રભાવ. ફ્રોઇડના વિચારોએ માત્ર મનોવિજ્ઞાન જ નહીં, પરંતુ સાહિત્ય, કલા, સમાજશાસ્ત્ર અને તત્વજ્ઞાન જેવા ક્ષેત્રો પર પણ ઊંડો પ્રભાવ પાડ્યો. ટીકા. વૈજ્ઞાનિકતાનો અભાવ. મનોવિશ્લેષણવાદની સૌથી મોટી ટીકા તેની વૈજ્ઞાનિક પદ્ધતિઓનો અભાવ છે. તેના ઘણા ખ્યાલો, જેમ કે અચેતન ઇચ્છાઓ, ઈડનું પ્રયોગાત્મક રીતે ચકાસણી કે માપન કરી શકાતું નથી. લિંગભેદ અને સાંસ્કૃતિક પૂર્વગ્રહ. ફ્રોઇડના સિદ્ધાંતો પર પુરુષ કેન્દ્રિત હોવાની અને વિક્ટોરિયન યુગના સામાજિક સાંસ્કૃતિક પૂર્વગ્રહોથી પ્રભાવિત હોવાની ટીકા કરવામાં આવે છે. નિશ્ચયવાદ અને નકારાત્મક દૃષ્ટિકોણ. તેના પર માનવીય વર્તનને અચેતન આવેગો દ્વારા નિર્ધારિત નિશ્ચિત કરવાની અને માનવીય સ્વભાવના નકારાત્મક પાસાઓ પર વધુ પડતો ભાર મૂકવાની ટીકા કરવામાં આવે છે. લાંબી અને ખર્ચાળ ઉપચાર. મનોવિશ્લેષણ લાંબા ગાળાનો અને ખર્ચાળ ઉપચાર છે, જે બધા માટે સુલભ નથી. કેસ સ્ટડીઝ પર વધુ પડતો આધાર. તેના સિદ્ધાંતો થોડાક જ વ્યક્તિઓના કેસ સ્ટડીઝ પર આધારિત હતા, જેનું સામાન્યીકરણ કરવું મુશ્કેલ છે. જીસેટ પરીક્ષા માટે મહત્વ. જીસેટ પરીક્ષામાં મનોવિશ્લેષણવાદમાંથી નીચેના મુદ્દાઓ પર પ્રશ્નો પૂછી શકાય છે. સ્થાપક સિગમન્ડ ફ્રોઇડ. મુખ્ય ખ્યાલ અચેતન મન અનકોન્શિયસ માઇન્ડ અને તેનો વર્તન પર પ્રભાવ. વ્યક્તિત્વના ઘટકો. ઈડ, ઈગો, ઈગો, સુપર ઈગો. વ્યક્તિત્વ વિકાસના તબક્કાઓ. મનોજાતીય વિકાસના તબક્કાઓ. મૌખિક, ગુદા, લૈંગિક, સુપ્ત, જનન. મુખ્ય પદ્ધતિઓ. મુક્ત સાહચર્ય, સ્વપ્ન વિશ્લેષણ, કેસ સ્ટડીઝ. અન્ય મહત્વના ખ્યાલો. રક્ષણતંત્ર, ડિફેન્સ મેકાનિઝમ્સ, સ્થાનાંતરણ, ટ્રાન્સફરન્સ, લિબિડો. ટીકાઓ. વૈજ્ઞાનિકતાનો અભાવ, લિંગભેદ, નિશ્ચયવાદ. મનોવિશ્લેષણવાદ એ મનોવિજ્ઞાનના ઇતિહાસનો એક મહત્વપૂર્ણ ભાગ છે, જેણે માનવ મન અને વ્યક્તિત્વ વિશે વિચારવાની રીતમાં ક્રાંતિ લાવી. ભલે તેની પદ્ધતિઓ પર ટીકા થઈ હોય, તેમ છતાં તેના ઘણા ખ્યાલો આજે પણ મનોવિજ્ઞાન અને મનોચિકિત્સામાં પ્રભાવશાળી છે.